નમસ્તે, હું મેહુલ પટેલ. આજે વાત કરવી છે અર્પણની. અર્પણ કલા કેન્દ્ર દહેગામ. અર્પણ કલા કેન્દ્ર દહેગામની 1964માં સ્થાપના થઈ. ત્યારે એના પાયામાં હતા હૃદયસ્થ રમેશ અમીન, હૃદયસ્થ પંકજ પટેલ, હૃદયસ્થ અંબાલાલ રાઠોડ, શ્રી ગોવિંદભાઈ પટેલ અને બીજા સાથી મિત્રોએ ભેગા મળીને આ અર્પણની સ્થાપના કરી. 1971માં પહેલું નાટક કર્યું ધરતીકંપ પ્રેમાવયવન. એટલે ત્યારે અર્પણ કલા કેન્દ્ર દહેગામથી અર્પણ અમદાવાદ થયું અને ત્યારથી અવિરત આ નાટ્ય યાત્રા ચાલી. પછી તો ધરતીકંપ, બંધન, શમણા તો પંખીની જાત, સાથિયામાં એક રંગ ઓછો, આંખે કંકુના સૂરજ હાથમાં, એવા અનેક નાટકોનું અર્પણે નિર્માણ કર્યું અને છેવાડાના પ્રેક્ષકો સુધી પહોંચ્યા. લગભગ 45થી વધારે નાટકો અને એના લગભગ 3000થી વધારે શોઝ થયા. 2018માં અર્પણ કલા કેન્દ્રથી શરૂઆત થઈ અને અર્પણ અમદાવાદ અને પછી અર્પણ ઇન્ટરનેશનલ થિયેટર્સ. એટલે લગભગ જોઈએ તો 1971થી આજ દિન સુધી, એટલે 50 વર્ષથી વધારે આ નાટ્ય યાત્રામાં અમે જે યોગદાન અર્પણ સંસ્થાએ આપ્યું છે એનું અમને ગૌરવ પણ છે અને એનો આનંદ છે. 2018 પછી અર્પણ ઇન્ટરનેશનલ થિયેટરે કાકાએ કરી એર સ્ટ્રાઇક, દીકરી મારી લાજવાબ, પથ્થરે પૂર્યા પ્રાણ, મોજ કરી લો યાર, એવા અનેક નાટકોનું નિર્માણ કર્યું અને એના એ જ રીતે અવિરત શો અમે કરી રહ્યા છીએ. અને આજે કહેતા મને એક વિશેષ આનંદ થાય છે કે મારું એક નવું નાટક અત્યારે તૈયાર થઈ રહ્યું છે, જે છે સોશિયલ કોમેડી સાસરીએ સેલ્ફી લેવી છે. આ નાટક પણ એક સરસ મજાનું ફેમિલી ડ્રામા છે, જેમાં તમને કોમેડી પણ છે, એક સરસ મેસેજ પણ છે. અને વિશેષ વાત, અર્પણ કલા કેન્દ્ર દહેગામથી જે અર્પણ અમદાવાદ એટલે હૃદયસ્થ રમેશ અમીન, જે સતત વિકટ પરિસ્થિતિઓ સાથે ઝઝૂમીને અર્પણને ધબકતી રાખી લગભગ 45 વર્ષથી વધારે, અને એમના આ મજબૂત પાયાના કારણે અમે સાથે કામ કરી રહ્યા છીએ આજે, એનું અમને ગૌરવ, આનંદ અને એમની કૃપા, એમના આશીર્વાદ સદાય અમારી સાથે છે. એક વાત એવી પણ કહી શકીએ કે જ્યારે નાટક એ માત્ર હોલમાં જ ભજવાતું, પણ એવું કહી શકીએ કે અર્પણ જ્યાં ઊભું રહે ને ત્યાં નાટક થાય. એટલે ખેતર પણ કેમ ના હોય, ખેતરની અંદર પણ અસ્થાયી રીતે એક સ્ટેજ બને, એને જરૂરી સગવડો ઊભી કરવામાં આવે. મેકઅપ રૂમ ન હોય તો કપડાના મેકઅપ રૂમ બને, અંદર લાઇટ, પંખા, જે કંઈ જરૂરિયાત હોય એ બધી જ વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અને નાનામાં નાના ગામ સુધી, નાનામાં નાના ટાઉન સુધી અર્પણે પોતાના નાટકો ત્યાં સુધી પહોંચાડે છે અને લોકોને નાટક દ્વારા સમાજમાં સારો એક મેસેજ આપ્યો છે. આ અર્પણની એક વિશેષતા છે. અને એ જ પ્રણાલી પ્રમાણે, એ જ પરંપરા પ્રમાણે આજે પણ અમે કામ કરી રહ્યા છીએ. અને અમારો એક વિશેષ અર્પણનો આગ્રહ રહ્યો છે કે ક્યારે મંચ ઉપર અશ્લીલ શબ્દો નહીં બોલવા. અને એ પ્રમાણે અમે આજે નવા નાટકનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એક ખાસ વિશેષ વાત એ પણ કહેવી જરૂરી છે કે અર્પણ કલા કેન્દ્ર અને અર્પણ અમદાવાદે લગભગ જોઈએ તો 45 વર્ષથી વધારે આ નાટ્ય યાત્રા કરી. એમાં અનેક કલાકારો સાથે જોડાયા છે. જો એમનું નામ લઈએ ને તો ઘણો સમય લાગે. એટલે તમે સમજી શકો કે 45 વર્ષની અંદર કેટલા બધા કલાકારો આવ્યા હશે, કેટલું બધું કામ કર્યું હશે. અને એનો વિશેષ ગૌરવને આનંદ એ પણ લેવો જોઈએ કે એમાંથી ઘણા કલાકારોએ આજે હિન્દી ફિલ્મો સુધી પહોંચ્યા, ગુજરાતી ફિલ્મોમાં વિશેષ યોગદાન આપ્યું છે. એવા કલાકારોને આપણે ન ભૂલવા જોઈએ અને એમનું પણ અર્પણને આગળ લઈ જવામાં યોગદાન છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.